નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ મંગલમ. આમ તો આપણો પ્રવચનનો વિષય ચાલે છે નીતિ વાક્યામૃત ગ્રંથ, પરંતુ આ પાવાગઢની અંદરમાં બનેલી એક ઘટના અને એક ઘટનાની સાથે બીજી કેટલી પણ અવાંતર ઘટનાઓ, અંતરિક્ષજી તીર્થ હોય, સમેત શિખરજી તીર્થ હોય, કે આપણું તરણ તારણ જહાજ પાલીટણા તીર્થ હોય, કે બીજા ઇત્યાદિ અનેક તીર્થો, અને એ સિવાયની બીજી પણ અન્ય અનેક બાબતો. એટલે આ આંદોલનની અંદરમાં જ્યારે ભાગ લેવાનો થયો, આ આંદોલનની અંદરમાં જ્યારે સક્રિય રૂપે રહેવાનું થયું, અને એ 2-3 દિવસની અંદરમાં જે અનુભવો કર્યા, એટલે આ આંદોલને મનની અંદરમાં ખૂબ બધી સંવેદનાઓ જગાડી, પેદા કરી. એટલા બધા અવનવા અનુભવો, સારા પણ અનુભવો, ગંદા પણ અનુભવો, બુરા પણ અનુભવો, હૃદયનો અહોભાવ વધી જાય એવી પણ કેટલીક ઘટનાઓ જોઈ, અને કેટલીક વ્યક્તિ પ્રત્યેનો મોહભંગ થઈ ગયો એની પણ ઘટનાઓ જોઈ લીધી. એટલે આ આંદોલનના કારણે એટલા બધા સંવેદનાઓ, એટલી બધી અંદરથી વિચારણાઓ, એટલી બધી વાતો સમજની અંદરમાં આવી. એટલે આજે એનો પાર્ટ 2, બીજા નંબરનો ભાગ રજૂ કરવો છે. કાલે પહેલા ભાગનું પ્રવચન સાંભળ્યા પછી અનેક લોકોના સમાચારો અલગ અલગ રીતે આવ્યા કે દર્દભરી આ બધી વાતો સાંભળી. તો આજે પણ જરા એની થોડીક વાતો કરી લેવી છે. વરી કાલથી વરી પાછું આપણા રાબેતા મુજબ પ્રવચનની સ્વાધ્યાય યાત્રામાં શરૂ થઈ જઈશું. પરંતુ આ પાવાગઢ તો એક નિમિત્ત છે પરમાત્માની પ્રતિમા તૂટવી, અને આપણા જૈનોને પ્રતિમા તૂટવી કે જિનાલયો ધ્વસ્ત થવા, એ તો આપણા નસીબમાં પહેલેથી લખાયેલું છે. લગભગ મારા હિસાબે હું અનુમાન કરતો હોઈશ, જે રીતે થોડો ઘણો ઇતિહાસ જાણ્યો છે, વાંચ્યો છે, એક સાદા અનુમાન પ્રમાણે કદાચ આ ફિગરમાં ઓછું વધતું પણ થઈ શકે, પણ લગભગ 5000થી વધુ આપણા જૈન મંદિરો આ સુધીની અંદરમાં ધ્વસ્ત બની ચૂકેલા છે. આવા જ કોઈક આક્રમણખોર, આવી જ કોઈક વ્યક્તિઓ, આવા જ કોઈક મહત્વકાંક્ષી વ્યક્તિઓ, આવા જ કોઈક આપણને ઢીલા નમાલા અને પોચા મારનારા વ્યક્તિઓએ આવા જ આક્રમણો કર્યા. એમાં મોગલોના સમયની અંદરમાં સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો. પ્રાણપ્રિય પ્રતિમાઓ, અદ્ભુત જિનાલયો, આ બધાને આપણે ગુમાવવાનો વારો આવ્યો. પ્રતિમાઓ ગઈ, પ્રતો ગઈ, નિર્ગ્રંથો ગયા, મુનિ ભગવંતોને નુકસાન પહોંચ્યું. એટલી બધી હદે આપણે જૈનોએ સહન કરતા આવ્યા છે. એટલે કદાચ આ સહન કરવું આપણા લોહીની અંદરમાં અને આપણા સંસ્કારોની અંદરમાં વણાઈ ગયું છે. પણ હવે સમય બદલાયો છે, અને બદલાતા સમયની સાથે બદલાવવું પડશે. એ સમય રાજાશાહીનો હતો. એક રાજાને સમજાવો એટલે બધું કામ પતી જતું હતું. અહીંયા તો દરેક વ્યક્તિ પોતાને રાજા માને છે. બસ મને કોઈ મોટી વ્યક્તિની ઓળખાણ છે, મારા માથા ઉપર કોઈ મોટા બિગ બોસનો હાથ છે, મેં એની સાથે ફોટા પડાવેલા છે, એટલે એ વ્યક્તિના કારણે મારું કશું જ નહીં થાય, મને કશું જ કરવાની અંદરમાં નહીં આવે, મને કોઈ સજા કરવામાં નહીં આવે, હું બેરોકટોક બેફામ રીતે બધું જ વર્તન કરી શકું છું. પણ એ વ્યક્તિને કહેવાનું કે સાહેબ, આ ભવની અંદરમાં તમારા બિગ બોસ તમને બચાવશે, પણ આવનારા ભવોની અંદરમાં આ કુદરતના ન્યાયની પ્રક્રિયામાંથી તમને કોણ બચાવશે? આ કુદરતના દરબારમાં જ્યારે હાજર થવું પડશે, અને જ્યારે તમારે આ ગુના સબબ જ્યારે તમારે એક જવાબ જ્યારે માગવામાં આવશે, આપવાનો વારો આવશે, ત્યારે તમે શું કરશો? એટલે એ સમયની અંદરમાં કોઈ બિગ બોસ કે આવા મોટા માથા કે તમે એમ કહો કે ભાઈ મને આની ઓળખાણ છે, આની પહેચાન છે, મેં આની સાથે ફોટા પડાવેલા છે, હું આને ઓળખું છું, આ મોટા માણસને ઓળખું છું. ભાઈ ગમે એટલા મોટા માણસની ઓળખાણ કુદરતના દરબારની અંદરમાં કશી જ કામ નથી લાગતી.
એટલે આ આંદોલનો દ્વારા જે મનની અંદરમાં વિચારો આવ્યા એ તમને રજૂ કરું છું. હવેની આવનારી પેઢીને કંઈક અલગ રીતે આપણે તૈયાર કરવી પડશે. કેટલું બધું સર્જન છે આપણી પાસે, કેટલી બધી મૂર્તિઓ, કેટલા બધા તીર્થો, કેટલા બધા વિહારધામ. આમ લગભગ દર 100 કિલોમીટર 50 કિલોમીટર ઉપર આપણું એક તીર્થધામ, વિહારધામ, સરસ મજાના જિનાલયો આપણને ઠેર ઠેર જોવા માટે મળે છે. આ તો ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઘૂસીને તોડફોડ કરી નાખશે. એટલે શું દર વખતે આંદોલનો કાઢીશું? દર વખતે આપણે કલેક્ટર ઓફિસની અંદરમાં જઈશું? દર વખતે આવેદન પત્રો આપીશું? દર વખતે આપણે એની આજીજી કરવાની, એની સામે ભૈસક બાપા કરવાના, હાથ જોડીને ઉભા રહી જવાનું? મને એ નથી સમજાતું. એટલે આ તો એક કમ્પેરની વાત બતાવું છું. આપણે કે એના જેવા બનવું પણ નથી અને બની શકવાના પણ નથી અને આપણે બનવું પણ નથી. પણ આજ આપણા હિન્દુસ્તાનની અંદરમાં એક આક્રમક કોમ એવી છે કે જેનું ધર્મસ્થાન રોડ ઉપર હોય, રોડ ટચ, રોડ ઉપર એટલે સરિયામ રોડ ઉપર હોય છે, તો પણ કોઈક એને હટાવવાની કે આંગળી ચીંધવાની તાકાત પણ નથી ધરાવતું. રોડ ઉપર નડતું હોય છે, રોજ બરોજ ટ્રાફિકની અંદરમાં પરેશાની આવતી હોય છે, રોજ રોજ એ ટ્રાફિકના ઘમસાણની અંદરમાં એ ધર્મસ્થાનના કારણે બહુ તકલીફ પડતી હોય છે. પણ કોઈની તાકાત નથી કે એને હાથ અગાડી શકે, એને હટાવી શકે, એની તોડફોડ કરી શકે. એટલે આપણા હિન્દુસ્તાનની અંદરમાં એક આક્રમક કોમ એવી છે કે જેના ધર્મસ્થાનની સામે નડતી હોવા છતાં પણ કોઈ એની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતું નથી. અને આપણા તીર્થો જંગલની અંદરમાં રહેલા છે, કોઈને નડતા પણ નથી. ચૂપચાપ જંગલની શોભા વધારે છે. પ્રકૃતિની અંદર પ્રકૃતિમાં પરમાત્માનો સરસ મજાની શોભા વધારતા હોય છે. અને એવા જંગલોની અંદરમાં પણ કોઈને નડ્યા વગર, કોઈને અડક્યા વગર એક સાઈડના ખૂણાની અંદરમાં પોતાની પવિત્રતાનો પુંજ લઈને જ્યારે ખડેલા હોય છે અને એની પણ તોડફોડ મચાવવાની અંદરમાં આવે છે, ત્યારે આપણે શું સમજવાનું? કેમ આપણી સાથે જ આવવું? કેમ? કયો આપણે ગુનો કર્યો? કયા આપણે ક્રાઇમની અંદરમાં આવ્યા? કઈ આપણે હિન્દુસ્તાનની અંદરમાં સબસિડી વાપરી? કયા હિન્દુસ્તાનની અંદરમાં આપણે લાખો કરોડ રૂપિયા એની પાસેથી ગ્રાન્ટ લીધી? અરે 25% વધુ ટેક્સ ભરનારી આપણી પ્રજા, ઇકોનોમીની અંદરમાં સૌથી પાવરફુલ આપણી પ્રજા, આ હિન્દુસ્તાનની અંદરમાં બેંકોમાંથી જો જૈનો પોતાના બધા જ પૈસા એક સામટા, એક અદ્ભુત એકતાના દર્શન કરાવી અને સમગ્ર બેંકમાંથી પાઈ જેટલા પૈસા જો આ હિન્દુસ્તાનના જૈન શ્રેષ્ઠીઓ ખાલી પોતાના પૈસા હટાવી દે ને, તીર્થોના, ટ્રસ્ટોના વ્યક્તિ પોતાના આ બધાના પૈસા જો હટાવી દેવાની અંદરમાં આવે, શું ભૂકંપ મચી જાય ને એ વિચારી પણ નથી શકાતો. છતાં પણ આટલું બધું સમાજ માટે આપણે કરી છૂટીએ છીએ. કેટલું બધું અનુકંપાદાન આપણે આપણા સાધર્મિકોને તો સંભાળીએ છીએ અને એની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર આપણે આ સુધીમાં લોકોને સંભાળતા આવ્યા છીએ અને હજી પણ સંભાળવાના છે. આપણા લોહીની અંદરમાં છે. આપણા ભગવાન મહાવીરના સંસ્કારો આપણને વારસાની અંદરમાં મળેલા છે. પણ ભાઈ, હવે વિચારવાનો સમય તો આવ્યો છે. એમ બસ ચાલ્યા જઈશું તો કોઈ પણ ટપલી દાવ કરી જશે, કોઈ પણ અપડલા કરી જશે, કોઈ પણ અડપલા કરી જશે, કોઈ પણ આપણા માથા ઉપર દાવ પેચ રમીને કરી જશે. એટલે એક વાત સમજી રાખવા જેવી છે, આપણે કોઈને રડાવા નથી, પણ કોઈ આપણને રડાવી જાય એ પણ હવે આપણને પોસાય એમ નથી. બીજી વાત, આપણે કોઈને નડવું તો નથી, પણ કોઈ આપણને નડી જાય એવા પણ આપણે હવે નમાલા નથી રહેવું. આપણે કોઈનું લૂંટવું પણ નથી, પણ કોઈ લૂંટી જાય એવા લાચાર પણ હવે આપણે રહેવા જેવું નથી. આપણે કોઈનું તોડવું પણ નથી, પણ કોઈ આપણું તોડી જાય ને એવા હવે આપણે સાવ ઢીલા પોચા કે પછી સાવ આમ દાળ ભાત ખાનારા હવે આપણે નથી રહેવા જેવું. એટલે ભલે આપણે કોઈનું નડવું નથી, તોડવું નથી, લૂંટવું નથી, કોઈક વ્યક્તિનું કોઈને આપણે રડાવવા પણ નથી, પણ હવે કોઈ આપણને રડાવી જાય એ તો કેવી રીતે ચાલે? આપણે જૈનો લોકોના આંસુ લૂછનારા છીએ, પરંતુ જો કોઈક આપણને આંસુ પડાવી જતું હોય તો પછી આપણે આપણા માટે વિચારવું પડશે કે આવનારું ભવિષ્ય આપણી પાસેથી જવાબ માંગવાનું છે. સમય બદલાયો છે, એની સાથે બદલાવવું પડશે. આ આંદોલનની અંદરમાં મેં જોઈ લીધું અને બરોબર નક્કી કર્યું કે હવેના સમયની અંદરમાં પેઢીને હવે આ સંસ્કારો આપવા પડશે. હવે આ વાતો સમાજની અંદરમાં ફેલાવવી પડશે. આરાધનાની સાથે હવે આપણે આક્રમકતાને પણ માનવી પડશે, સ્વીકારવી પડશે. આરાધના કરો, બહુ સરસ છે. ચાતુર્માસ આવશે, આરાધના ભરચક કરવાની. કુમારપાલ રાજા
આરાધક પણ હતા અને સમય આવ્યો અને મુંડિયા નામની શબ્દોનો ગાર બોલતા હતા તો એવા પોતાના સગ્ગા બનેવી અર્ણો રાજ ઉપર જઈને આક્રમણ કરેલું છે. આપણે એના વંશજ છીએ. ખાલી એકલી આરાધનાથી કામ નહીં ચાલે. હવેનો સમય બદલાયો છે તો બદલાતા સમયની સાથે આટલું શીખવું પડશે કે આરાધકતાની સાથે આક્રમકતા પણ જીવનમાં શીખવી પડશે. પ્રતિક્રમણની સાથે હવે પ્રતિકાર કરતા પણ શીખવું પડશે. જૂના કાળના મંત્રીઓ હતા, યુદ્ધના મેદાનની અંદરમાં જવા માટે સવારનું પ્રતિક્રમણ કરતા હતા. યુદ્ધના મેદાનની અંદરમાં જવા માટે ઘોડા ઉપર બેસવાની જે પલાણ કહેવાય, પલાણ એટલે ઘોડા ઉપર બેસવાની એક સ્થાન, એને પૂંજતા હતા અને પછી યુદ્ધ કરવા માટે જતા હતા. અને પૂંજી પ્રમાણજીને યુદ્ધ કરનારા મંત્રીઓ યુદ્ધની અંદરમાં જઈ અને ઘમસાણ મચાવી નાખતા હતા, પ્રતિકાર કરી લેતા હતા. આરાધનાની સાથે આક્રમકતા શીખવી પડશે, પ્રતિક્રમણની સાથે પ્રતિકાર કરતા શીખવું પડશે. પૂજા કરતા કરતા હવે બીજાને થોડી સજા પણ આપણે હવે સબક શીખવાડવો પડશે. એકલી પૂજાથી નહીં ચાલે દોસ્ત. હવે પૂજા કરતા 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 એવું કંઈક શીખો કે કોકને આમ લાગે કે ભાઈ સજા મળશે. હવે આ જૈનો છોડીને એમ નથી. હવે જૈનો છે ને આમ નથી, ચલો ઠીક છે હવે જવા દો ને, આપણે નવું મંદિર બનાવી દઈશું, નવી મૂર્તિ ભરાવી દઈશું. અરે નવી 500 પતિમાં ભરાવી આવશો પણ પ્રાચીનતા ક્યાંથી લાવશો? નવી 1000 પતિમાં બનાવી દેશો પણ જે પ્રાચીનતાના જે પ્રગટ પુંજ છે એને આપણે કેવી રીતે પેદા કરી શકશું? હવે પચકાણની સાથે થોડા પરાક્રમો પણ કરતા શીખવું પડશે. પચકાણ કરો, માસક સમણના પચકાણ કરો, અઠ્ઠમના પચકાણ કરો, અઠ્ઠાઈના પચકાણ કરો. હવે ચાતુર્માસ આવશે, ઠેર ઠેર માસક સમણની આમ લંગાર લાગવાની કોઈ મના નથી. પચકાણની સાથે હવે થોડા પરાક્રમો પણ કરવા પડશે. અને ફરીવાર યાદ દેવડાવી દઉં, સમય બદલાયો છે તો એની સાથે હવે આપણે બદલાવવું પડશે. જો નહીં બદલાયા તો પછી ફરિયાદ નહીં કરવાની, મૂર્તિઓ તૂટી ગઈ. ફરિયાદ નહીં કરવાની, અમારા સાધ્વીજી ભગવંતોને માર પડ્યો. પછી ફરિયાદો નહીં કરવાની કે અમારી બેન બેટીઓ સાથે ખોટા વર્તાવો થાય છે. પછી ફરિયાદો નહીં કરવાની કે અમારી સાથે આમ થાય છે ને તેમ થાય. થશે, કારણ કે બદલાતા સમય સાથે તમે નથી બદલાયા. તો હવે કરવું પડશે મૈત્રીની સાથે. હવે થોડાક મારકણાપણું પણ શીખવું પડશે. તમને ખબર છે, ગાય દૂધ આપે છે તો સાથે શિંગડા પણ રાખે છે. ગાય દૂધ આપે છે ને તો શિંગડા પણ રાખે છે. એટલે ખબર છે ભાઈ ગાય છે ને શિંગડા મારી શકે એમ છે, મારશે નહીં પણ શિંગડા રાખવાના. મૈત્રીનું દૂધ પણ આપવાનું અને થોડાક મારકણાપણાના શિંગડા પણ રાખવા પડશે. સાધકની સાથે હવે સૈનિક પણ બનવું પડશે. સેવકતાની સાથે હવે થોડીક સુરવીરતા પણ બતાવવી પડશે. દાનની સાથે હવે થોડુંક બલિદાન દેતા પણ શીખવું પડશે. જાપની સાથે હવે થોડાક જનૂનના પણ જાપ કરવા પડશે. ભલે નૌકારના જાપ કરીએ, કરોડો નૌકાર ગણીએ, ગણવાના જ હોય, પરંતુ જનૂન પણ હવે શીખવું પડશે. યાદ કરો વસ્તુપાલ તેજપાલને કેવા જનૂની હતા. એક મુનિ ભગવંતને કોકે લાફો માર્યો તો છે ને ખાલી સમજાવવા નથી ગયા, આવેદન પત્ર આપવા નથી ગયા, આપણી અને મારી તમારી જેમ ધરણા કરવા નથી બેઠા. જઈને સીધો હાથ જ કાપી નાખી, આંગળીઓ જ કાપી નાખી, પછી બીજી બધી વાતો કરવા ગયા છે. જાપની સાથે જનૂન શીખવું પડશે. આત્મીયતાની સાથે હવે થોડીક અણ્ણમતા પણ લાવવી પડશે. આત્મીય બનો ના નથી, પણ થોડાક હવે અણ્ણમ મક્કમ પોતાના માટે બનવું પડશે. મૃદુતાની સાથે મક્કમતાને પણ હવે પાઠ ભણવા પડશે. મૃદુ બનવાનું, કીડીઓને પણ બચાવવાની, જીવદયા પણ પાડવાની, આ બધા જ તરીકે આપણે મૃદુ બનવાનું. પણ અવસર આવે ત્યારે એવા મક્કમ બનીએ, એવા મક્કમ બનીએ કોઈ ટકરાય કે તૂટી જાય પણ આપણે ન તૂટી જઈએ. અને માથું નમાવતા આવડશે તો પછી માથું ઉચકતા પણ શીખવું પડશે. દેરાસરમાં દેવગુરુની સમક્ષ, વડીલોની સમક્ષ માથું નમાવીએ છીએ. વસ્તુપાલ તેજપાલ પોતાના ગુરુ વર્ધમાન સુરીશ્વરજીની પાસે માથું નમાવતા હતા. અને ગુજરાતની અંદરમાં વિધર્મી બાદશાહ આવ્યો અને એવું માથું ઉઠાવ્યું કે પછીના સમયમાં લગભગ 20 થી 25 વર્ષ સુધી આ દેશની અંદરમાં, ગુજરાતની અંદરમાં વિધર્મીઓએ સામું પણ નથી જોયું. ડરી ગયા એટલા બધા. એટલે સમય બદલાયો છે તો માથું ઝુકાવતા કે માથું નમાવતા શીખીએ છીએ તો માથું ઉચકતા પણ શીખવું પડશે. અને આપણું રક્ષણ હવે આપણે જ કરવાનું છે. હવે કોઈની આશા રાખવી વ્યર્થ છે. આપણે માનતા હતા ને કે આપણે તો એમને ભરચક વોટ આપ્યા છે, આપણે તો એમને મસીહા ગણતા હતા, આપણે તો એમને ભગવાન માનતા હતા, આ હિન્દુસ્તાનના ઉદ્ધારક માનતા હતા. બસ હવે તો આ આવી ગયા એટલે આપણને ચિંતા જ નહીં.
હવે આપણને કોઈ તકલીફ નહીં, બસ હવે આપણને જલસા, હવે આપણે સૂઈ જવાનું અને એ જાગશે. આપણે જાગવું પડ્યું. અમારા જેવા સાધુઓને રાતના 12:30 અને 1 વાગ્યા સુધી ફૂટપાથ ઉપર બેસી અને પુલ નીચે બેસીને અમારે જાગરણ કરવું પડ્યું. એટલે વાંક એમનો નથી, આપણે એમનો કોઈ દોષ પણ નથી કાઢતા, કોઈ જ ખરાબ નથી, આપણે જ ભૂલ કરી છે. આપણે આપણું રક્ષણ કરવામાં કાચા પડ્યા છીએ. અને યાદ રાખજો, જેની પાસે જેટલું મોટું સર્જન છે તો એની પાસે સર્જનની સંરક્ષણ કરવાની તાકાત પણ એટલી મોટી એની પાસે હોવી જોઈએ. તમે બંગલો મોટો બનાવો છો તો ભાઈ ચોકીદાર પણ ઘણા રાખવા પડે. તમે ફેક્ટરી મોટી બનાવી છે તો તમારે ફેક્ટરીની સુરક્ષાની પણ વ્યવસ્થા એવી કરવી પડે છે. ને નાનકડો પાનનો ગલ્લો હોય ને એને કોઈ ચિંતા નથી. આપણી પાસે તો મોટા મોટા તીર્થો છે, અબજો રૂપિયા ખર્ચીએ તો પણ ન બની શકે એવા અદ્ભુત જિનાલયો રાણકપુર, આબુ, દેલવાડા, અચલગઢ, પાલીટણા, ગિરનાર, તારંગાજી, કેટલા તીર્થોના નામ દઈએ. આ બધા તીર્થોની અંદરમાં, આ પાવાગઢ જેવા તીર્થોની અંદરમાં ચલો નવી પ્રતિમા તો આપણે કદાચ ભરાવી પણ દઈએ, તૂટી ગઈ, પણ ભાઈ એ પ્રાચીનતા, એ ઇતિહાસ, એની પરંપરા ક્યાંથી ફરીવાર લાવીશું? અને આપણું સંરક્ષણ હવે આપણે જ કરવાનું છે. એક બીજી વાત બતાવું, લાકડું સરકતું હોય ને, સરકતું લાકડું, અને કોઈ આપણે કહીએ ને ભાઈ જરા એને હાથ में पकड़ने, कहे भाई जलना है क्या, मरना है क्या, मुझे हाथ जलाना है, नहीं टच करूंगा, लकड़ा जलता है यार, मर जाएंगे, हाथ जल जाएगा. પણ લાકડું બુઝાઈ ગયેલું હોય તો કોઈ પણ ઉચકીને ફેંકી દેશે. આપણે કોઈને સળગાવવા નથી, આપણે કશું સળગાવવું પણ નથી. આપણે આપણા સંસ્કારોને આ સુધી ટકાવી રાખ્યા છે અને ટકાવી જ રાખવા છે. જૈનોની તો આ ખાસિયત છે, એકદમ શાંત કોમ, સજ્જન કોમ અને સુશીલ અને સંપન્ન કોમ. આપણે કોઈને જલાવવા પણ નથી, બારવા પણ નથી, પરંતુ કોઈ જલાવવા માટે આવતું હોય અને પછી ત્યાં આપણે જાપ કર્યા કરીએ ન ચાલે, ત્યાં પછી જનૂન શીખવું પડશે. એટલે ફરીવાર કહી દઉં છું, ગઈકાલે પણ કીધેલું હતું, આજે પણ કહું છું કે હવે આપણને બચાવવા માટે કોઈક આવશે એવી આશા વ્યર્થ રાખવાની. જેની આશા રાખેલી હતી એ જ આપણને નથી બચાવી શકતા. એ જ કોઈક મજબૂરીના ભોગ બનેલા છે, એમને જ કોઈક લાચારી છે, એમને જ કોઈક લાલચ છે, એ જ કોઈક લાગણીના બંધનોથી બંધાયેલા છે, એ જ કોઈ જાતિ અને જ્ઞાતિ અને પ્રથાઓના બંધનમાં બંધાયેલા છે. તો કેવી રીતે આપણે આશા રાખીશું? કોની પાસે આશા રાખીશું? આંખ સામે દેખાય છે કે આપણી પ્રતિમાઓ તૂટી, આંખની સામે દેખાય છે કે પ્રતિમાઓ તૂટીને ઢગલો અને ઢેર બનેલી છે, ઉકરડામાં ફેંકી દેવાની અંદરમાં આવી છે. અને દુનિયા જાણે છે, નામ સાથે જાણે છે કે આ વ્યક્તિ, આ ગુનેગારે આ ગુનો કરેલો છે, અને છતાં પણ એને બિલકુલ છાવરવામાં આવે, એની ઉપર બિલકુલ કવર ઢાંકી દેવાની અંદરમાં આવે, એને બિલકુલ ડિફેન્સ કરવાની અંદરમાં આવે, એને બિલકુલ ઊની આંચ ન આવે એવા કોશિશ અને પ્રયત્નો કરી દેવાની અંદરમાં આવે. જો રાજસત્તા જ ગુનેગારોને બચાવશે તો પછી આપણે કોની પાસેથી આશા રાખીશું? ક્યાં કોને કહેવા જઈશું? અને એમ કે મને મોટાની ઓથ છે, મને મોટાનો આશરો છે, અમને તો બહુ મોટા બિગ બોસનું અમને સંરક્ષણ મળેલું છે. ભાઈ મેરો એટલે એ છે ને શું કરે છે એ ખોટા છે જ નહીં. કોઈ પણ વ્યક્તિ આ જ કરે. આપણે હવે જાણવું પડશે, સમજવું પડશે, નવા પાઠ શીખવા પડશે, હવે નવી વિચારસરણી ખેડવી પડશે. આ સમયનો સાદ છે. આ આંદોલન મને તમને અંદરમાં આત્મનિરીક્ષણ કરવાનો એક અવસર આપે છે કે દોસ્ત આત્મનિરીક્ષણ કરી લો. હવે સમય બદલાયો છે. તમારી પાસે જ્યારે આટલી બધી મૂડી છે, આટલી બધી સંપત્તિ છે, આટલા બધા તીર્થો છે, આટલા તમારી પાસે ભવ્ય સ્થાપત્યો છે, આટલો તમારી પાસે ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક વારસો રહેલો છે, તો એને સાચવવા માટે હવે તમારે પ્રયત્ન કરવાના. ક્યાં સુધી તમે ગવર્મેન્ટ સામે કાયમ માટે મોઢું જોઈને જયા કરશો? એને કેટલા બધા કામ, એની કેટલી બધી મજબૂરી, એમની કેટલી બધી લાચારી, એમને પણ કેટલા બધા કોઠામાંથી પાર થઈને બહાર આવવાનું છે. જ્ઞાતિ, જાતિ, સગા સંબંધી, પછી વોટ બેંક, આ બધું કેટલું બધું એમને વિચારવું પડતું હોય છે. એટલે એ પણ ખોટા નથી. કદાચ ભૂલ આપણે કરી છે કે આપણે સર્જન તો કરી લીધું પણ સંરક્ષણ આપણે નથી કરી શક્યા. આ આંદોલનના 2-3 દિવસની અંદરમાં જે કલાકોના કલાકો કાઢ્યા, યુવકોના વચની અંદરમાં રહ્યા, યુવકોની વાતોને જાણી, હજારો યુવકોના વચની અંદરમાં બેસી રહેવાનું થયું, એ લોકોને કલાકોના કલાકો પ્રવચનો આપવાનું થયું. ત્યાં આ જ મનની અંદરમાં વિચાર આવ્યો કે સરકતો કોલસો હોય, કોઈ એને હાથમાં લઈ શકતો નથી, કોઈ એને હાથ લગાડી નથી શકતું, પણ બુજાયેલો કોલસો હોય કોઈ ઉચકીને સીધો ઘા કરી દેવાનો. તો હવે આપણે થોડકતા સરકતા રહેવું પડશે. થોડોક પાવર, થોડોક વટ
કોઈ આપણે કોઈને કંઈ પરેશાન નથી કરવા, કોઈ આપણે કંઈ કોઈને હેરાન પણ કરવા નથી જવું, બિલકુલ નહીં. આપણા સંસ્કાર છે જ નહીં. આપણે તો અપરાધીઓને પણ માફ કરનારા છીએ, આપણે તો ગુનેગારોને પણ ઉદાર હૃદયે છાતીથી ભેટનારા માણસો છીએ, આપણે એને ઘરે લગાવડાના માણસો છીએ. પરંતુ હવેનો સમય બદલાયો છે, તો બદલાતા સમયની સાથે હવે આપણે બદલાવવું પડશે. નહીતર વારંવારના આંદોલનો કે વારંવારના આ બધા કોર્ટ કચેરીના ધક્કા એ હવે કંઈ દર વખતે તો છે ને કદાચ જનૂન પેદા થાય કે ન થાય, એ તો સુરતની જનતામાં આ વખતે જે દિવ્ય જનૂન અને જોશ પેદા થયું એ કોઈ અજબ ગજબનું હતું. માત્ર 24 કે 48 કલાકની અંદરમાં તો આખા સુરતની અંદરમાં નસની અંદરમાં એક શૌર્ય વહેવા માંડ્યું. એના રગની અંદરમાં એક પરાક્રમની અગ્નિ વહેવા માંડેલી હતી. એ માહોલ જેને જોયો હોય ત્યારે તમને જેમણે જોયા હશે તે ધન્ય છે. અમે અમારી આંખ સામે આ દ્રશ્યો જોયા છે. ઉછળતા યુવકો, આંખની અંદરમાં સોનેરી સપનાઓને લઈને આવેલા યુવકો, થનગનતા યુવકો, કંઈ પણ કરવા તૈયાર, બસ આદેશ આપો ગુરુદેવ, કંઈ પણ કરી લેવા તૈયાર છે એવા સંકલ્પબદ્ધ યુવકોને જોયા. તો એટલે ભવિષ્ય તો આપણું ઉજળું છે જ, પણ હવે આ યુવકોને એકલા આરાધક નહીં, સાથે થોડા ઘણા આપણે આક્રમક પણ બનાવવા પડશે. આ યુવકોને એકલા પૂજા કરનારા નહીં, થોડાક પ્રતિકાર કરનારા પણ બનાવવા પડશે. એકલા પચકાણ સાથેવાળા નહીં, થોડા પરાક્રમો પણ કરતા શીખવું પડશે. એકલી મૈત્રી નહીં, હવે થોડુંક મારકણાપણું પણ શીખવું પડશે. એકલા સાધક નહીં, સાથે સૈનિક બનતા પણ શીખવું પડશે. એકલા સેવક નહીં, સુરવીર બનતા પણ શીખવું પડશે. એકલું દાન નહીં, બલિદાન દેતા પણ શીખવું પડશે. એકલો જાપ નહીં, સાથે જનૂન પણ શીખવું પડશે. એકલી આત્મીયતા નહીં, સાથે અણનમતા પણ શીખવી પડશે. એકલી મૃદુતા નહીં, મક્કમતા પણ શીખવી પડશે. અને એકલું માથું નમાવાનું નહીં, માથું ઉચકતા પણ શીખવું પડશે. એકલી માલા ગણવાથી હવે કામ નહીં ચાલે, સાથે ભાલા પણ ઉપાડવા પડશે. આપણા બધા જ મંત્રીઓ જોઈ લો, કદાચ તમને કોઈ કહે ને કે અરે ભાઈ આવી બધી હિંસા કરવાની, આ હિંસા નથી, સંરક્ષણ છે. અને કોઈ તમને પૂછે તો કહી દેજો, વસ્તુપાલ, તેજપાલ, આબુના વિમલ મંત્રી, કુમારપાલ રાજા, જોઈ લો દરેક જણાએ અરે સમય આવ્યો છે ત્યારે કાલિક સૂર્યે સાધુ જીવનના ઓઘાની ઉપર તલવાર લઈને તૂટી પડેલા છે. કોણે કીધું આ બધું ન કરી શકાય? ઇતિહાસ વાંચી લો અને તો જ સંરક્ષણ થયું છે, બાકી સંરક્ષણ નથી થયું. બાકી આપણે એમને કોકના ભરોસે જો રહેવા જઈશું ને તો કદાચ આપણા ભોળપણનો કે આપણી ઉદારતાના હવે ખૂબ ગેરલાભ ઉઠાવવામાં આવ્યા. હવે થોડાક મજબૂત, મક્કમ, નક્કર અને અણનમ બનવું જ પડશે. હવે બહુ થયું, આ બધું આપણે બહુ સહન કરતા આવ્યા. હવે થોડાક આપણે આપણી શક્તિને જાણો, આપણી શક્તિને પીછાનો. આપણી પાસે એવી તાકાત છે કે ઇકોનોમી દ્વારા ભલભલા ફેરફારો કરાવી શકીએ છીએ. આ તો આપણે જૈનો ઉદાર છીએ, બાકી કહી શકીએ લોકસભાની અંદરમાં દરેક સમાજના પોતાના 2-4 ધારાસભ્યો મળ્યા છે. ક્રિશ્ચનના, મુસ્લિમોના, શીખના, પંજાબીઓના, પટેલ જાતિના, મરાઠીઓના, તો પછી આપણા જૈનોને કેમ નહીં? કેમ જૈનોને પ્રતિનિધિત્વ નથી મળતું આટલું બધું કર્યા પછી પણ? કારણ કે આપણે મોઢું નથી ખોલતા. આપણે બધાના માટે બધું જ કર્યું, પણ આપણા માટે કરનારું કોણ? આપણે દુનિયા માટે બધું જ વિચાર્યું, પણ આપણા માટે કોણ વિચારશે? હવે જાતે વિચારવું પડશે. આ આંદોલનની અંદરમાં જોઈ લીધું કે જ્યાંથી અપેક્ષા રાખી ઉલટાનું પ્રેશર આવ્યું ઉપરથી, બંધ કરો, નીકળી જાઓ, છોડી દો, આ બધું નથી સારું લાગતું, બધું સારું થઈ જશે. દર વખતે આવા ઠાલા આશ્વાસનો મળતા હતા. આ તો આ વખતે આ એક જનૂન અને જોશપૂર્વકનું અને એક આક્રમક આંદોલન થયું, ત્યારે એની કંઈક આપણને અસર જોવા માટે મળી છે. એટલે મેં તમને કીધું ને કે જે લોકો આક્રમક બન્યા છે, આક્રમણ કરતા આવડે છે, જે લોકોને જનૂન બતાવતા આવડે છે, જે લોકોને તોડફોડ કરતા આવડે છે, એ લોકોના ભર રોડ ઉપરના ધર્મસ્થાનોને ઊની આંચ નથી આવતી. અને આપણા જંગલની અંદરમાં કોઈને પણ નડ્યા વગર આપણા આસ્થાના સ્થાનો પડેલા છે, એ લોકો તૂટી જાય છે, ખતમ થઈ જાય છે. પછી તો આપણે કંઈક વિચારવું પડશે, ને. હવે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે. આજે દેશની અંદરમાં એવી પ્રજા છે કે જે દાનવીર, આજે આ દેશની અંદરમાં એવી પણ એક પ્રજા છે કે જે દાદાગીરી કરીને પણ વટથી જીવે છે, બિલકુલ દાદાગીરી કરીને.
આપણે ઉલટાના ગાંધીગીરી, ઉદારગીરી, સખાવત કરીએ છીએ, છતાં પણ આપણને જૂતા ખાવાનો વારો આવે. અને કાલે કીધું ને કે ભાઈ અપરાધને હવે અપરાધ નથી મનાતો અને અપરાધીને પણ અપરાધી નથી મનાતો. હવે નવી વ્યાખ્યા આવી છે. તમે કોણ છો, કોના છો, તમારા માથે કે તમારી સાથે કોણ ઊભું છે, તમારા પડખે કોણ ઊભું છે, તમને કોની ઓથ છે, તમને કોણ મોટા બિગ બોસ કે તમને કોણ મોટા માથાનો સપોર્ટ છે, એ પ્રમાણે તમે ગુનેગાર ગણાઈ શકાવ છો. બાકી હિન્દુસ્તાનના કાયદા મુજબ કોકના મંદિરોના પથ્થરો ખાલી તોડો ને તો પણ તમને સજા મળે. આ તો પ્રાચીનતાના પુરાવા જેવી મંદિરોને તોડી નાખવાની અંદરમાં આવ્યા અને છતાં પણ કોઈ હાથ લગાડવા તૈયાર નહીં. એની ઉપર એફઆરઆઈ કરવા માટે પણ આમ કલાકોના કલાકો રાહ જોવી પડે અને છતાં પણ આપણે વિચાર્યા કરવાનું. મેં તમને કીધું ને કે એ લોકોનો હું વાંક કાઢતો જ નથી. અમે આખા આંદોલનની અંદરમાં એક પણ વખત કોઈકના માટે અમે વાંક કાઢ્યો જ નથી. મેં પ્રવચનમાં ત્યાં પણ કીધેલું, અહીંયા પણ કીધેલું હતું કે આપણે જ કંઈક ભૂલ કરી છે, કારણ કે આપણે હવે મક્કમ નથી બન્યા, આપણે મજબૂત નથી બન્યા, આપણે કશું નથી કરતા ને માટે આપણને લોકો નમાલા ગણે છે. અને એક વાત સમજી રાખજો, કશું નહીં કરો તો લોકો નમાલા ગણશે અને કંઈક કરવા માટે જશો ને તો લોકો તમને નાલાયક સમજીને બેસી જશે. એટલે હવે શું કરવાનું એ ખબર નથી પડતી. તમે કંઈક કરવા, એક તમને નાનકડી કથા બતાવી દઉં આ બાબત માટેની. બહુ મજાની જાણવા જેવી નાનકડી હાસ્ય કથા છે કે પતિ પત્ની હતા અને પત્નીએ ઝાડ ઉપર વાંદરાને ચડતો જોયો. એટલે પત્નીએ પતિને પૂછ્યું કે તમને ઝાડ ઉપર ચડતા આવડે છે? પતિ કે નથી આવડતું. જો આ તમારા કરતા વાંદરો સારો, એને ઝાડ ઉપર ચડતા આવડે છે. એટલે આવું સાંભળ્યા પછી પતિએ પત્નીને બતાવી દેવા માટે ઝાડ ઉપર ચડવાનું શીખી લીધું અને એક દિવસ જંગલમાં લઈ ગયો અને કીધું, દેખ મને હવે ઝાડ ઉપર ચડતા આવડે છે, મને ઝાડ ઉપર ચડતા આવડે છે. અને ચડીને બતાવ્યું. નીચે ઉતર્યા પછી પતિને એમ કે, પત્ની કહેશે વાહ તમે તો શીખી લીધું. હવે પત્ની એમ કે છે, લો તમારા અને વાંદરામાં ફરક શું રહ્યો? સમજ્યા તમે? પહેલા ઝાડ ઉપર ચડતા નતું આવડતું તો કે જો આ વાંદરો ઝાડ ઉપર કેવો ફટાફટ ચડી ગયો, તમને ચડતા પણ નથી આવડતું. અને હવે ઝાડ ઉપર ચડતા શીખી ગયા તો દુનિયા શું કહે છે, લો તમારા અને વાંદરામાં શું ફરક પડી ગયો? એટલે દુનિયા તો આવી છે, નમાલા રહેશો તોય તકલીફ, તમે થોડાક નાલાયક બનવા જશો તો પણ તકલીફ. પણ હવે આંદોલન દ્વારા એટલું નક્કી કર્યું છે કે કંઈક તો બતાવી દેવાનો અવસર હવે આવ્યો છે. થોડાક આક્રમક તેવર, જેમ પહેલા કીધું એમ એકલા આરાધક નહીં, હવે આક્રમક બનવું પડશે. એકલી સાધના નહીં, હવે થોડાક સંઘર્ષો કરતા પણ શીખવું પડશે અને થોડાક મોજ મજાને થોડીક ઓછી કરી અને કંઈક જીવનમાં શીખવું પડશે. કારણ કે આ આંદોલન દ્વારા ઘણો મોહભંગ થઈ ગયો. જે વ્યક્તિઓને માટે આમ મનની અંદરમાં ખૂબ માન હતું, ખૂબ અહોભાવ હતો, એને આપણે આમ ભગવાનની તોલે માનતા હતા. પરંતુ લાગ્યું કે જો એમની નિકટના માણસો જો આવું કરતા હોય અને એમને સમાચાર ન મળ્યા હોય, આવું તો બની જ ન શકે. અને છતાં પણ કશું જ નહીં. અરે જે કોમ આ હિન્દુસ્તાનની અંદરમાં એકલા ઉપકારો જ વરસાવ્યા છે. જે કોમનો ક્રાઇમ રેશિયા લગભગ 0 બરાબર છે, 0 બરાબર છે. અને જે કોમે આ દેશને શું નથી આપ્યું, શું નથી કર્યું આ દેશ માટે, છતાં પણ જો એને આટલા બધા કરગરવા પડતું હોય અને આટલું બધું સહન કરવું પડતું હોય તો પછી આપણે હવે કોઈનો પણ વાંક કાઢ્યા વગર આ બસ આજે આ બીજો પાર્ટ. વાતો તો ઘણી કહેવાની છે પણ જે કહેવાનું હતું બધું 2 પ્રવચનોની અંદરમાં કહી દીધું કે હવેનો સમય બદલાયો છે તો બદલાતા સમયની સાથે હવે આપણે કંઈક નવો સરથી વિચારવાનો સમય આવી ગયો છે. નવેસરથી કંઈક હવે મક્કમ પગલાં ભરવા પડશે. જેટલા પણ યુવક મંડળો છે, જેટલા પણ યુવકોના સંગઠન છે, આ બધાને હવે કહું છું કે બસ કંઈક મક્કમ બનો, આક્રમક બનો. તીર્થોની યાત્રા કરો, ના નથી. તમે જિનાલયોનું શુદ્ધિકરણ કરો, ના નથી. બહુ સરસ છે, કરવા જેવું છે. તમે આરાધના કરો, કોઈ પણ ના નથી. બધું જ કરવા જેવું છે. પણ સાથે થોડાક આક્રમક તેવર, થોડાક હવે આવા આંદોલનોની જરૂરિયાત છે. થોડાક હવે આવા થોડાક સરકતા લાકડા જેવા બનવાની જરૂરિયાત છે. અને સમયની સાથે થોડાક બદલાવાની જરૂરિયાત છે. કોઈને મારવા માટે નહીં, કોઈને નડવા માટે નહીં, કોઈને લોહી લુહાણ કરવા માટે નહીં કે કોઈનું તોડવા માટે નહીં, પણ આપણું કોઈ તોડી ન શકે ને એવા શક્તિમાન બનવું છે. આપણે કોઈનું તોડવા શક્તિમાન નથી બનવું. અને આખો લાખો વર્ષોનો ઇતિહાસ તપાસી જાઓ અને કોઈક એવું કહી દે
કે જૈનોએ બીજાના મંદિર ઉપર આક્રમણ કરીને મંદિર પચાવી લીધું છે, તમે કોઈ એવું કરવા તૈયાર છો? ઇતિહાસમાંથી એક પ્રસંગ લાવી બતાવો. અને ઇતિહાસમાં હું તમને એવા લાખો પ્રસંગો લાવી બતાવું કે જૈનોના મંદિરોને કેટલાય લોકો ઝૂંટવી ગયા, કેટલાય લોકો ઉપાડી ગયા. આજે પણ સ્પષ્ટ પુરાવા સાથે મળે છે. આ પાવાગઢની અંદરમાં રહેલા મહાકાલી મંદિર એ અસલમાં તો અચલ કચ્છના કુલદેવીનું આ મંદિર છે. અને એમના કોઈ આચાર્ય ભગવંતે ત્યાં સ્થાપના કરેલી હતી. કાળક્રમે આપણા હાથમાંથી ગયું. તો આવા તો કેટલાય ગયા અને આપણે નવા ઉભા કરી નાખ્યા. જૈનો છીએ, ઉદાર દિલ છે, ઉદાર હૃદય છે. અરે તમે કીધું હોત ને સાહેબ જગ્યા ખાલી કરી આપો. અમારા વિમલ શાહ મંત્રીએ તો પાસા સોનાની જગ્યા લેવા માટે સોનું પાથરીને જગ્યા લીધેલી છે. ભાઈ અમે વંશના માણસો છીએ, અમારા હૃદયની અંદરમાં ઉદારતા છીએ. અમે તો ઘરે ભેટનારા છીએ, ઘરે પડનારા માણસો નથી. પણ આ સુધીમાં અમે એવા હતા કે કોઈ પણ કાંકરી ચારો કરી જાય, કોઈ પણ અડપલું કરી જાય, કોઈ પણ ગમે તારે અમારી સાથે ખિલવાડ કરી જાય. પણ હવે એવા રહેવું નથી, હવે એવા રહેવા જેવું પણ નથી. અને હવે એવા રહેવાની અંદરમાં આપણી સલામતી પણ નથી અને આપણું સંરક્ષણ પણ નથી. આટલા બધા મુનિ ભગવંતો, આટલા બધા સમણી ભગવંતો, આટલા ભવ્ય તીર્થો, આટલો ભવ્ય વારસો, આટલા અદ્ભુત જિનાલયો, હવે આ બધાને સાચવવા હશે તો આપણે કંઈક તો હવે શીખવું પડશે. ઘણી વાર તો એમ થાય કે આપણી પોતાની એક જૈન સેના હોવી જોઈએ, આપણું પોતાનું એક સંરક્ષણ ગ્રુપ હોવું જોઈએ, આપણું પોતાનું એક સંરક્ષણ બજેટ હોવું જોઈએ, આપણી પોતાની એક ડિફેન્સ સિસ્ટમ હોવી જોઈએ અને આપણી પોતાની એક અલગથી આખી સુવિધા હોવી જોઈએ કે જે આપણું રક્ષણ આપણું જ કરે, આપણા જ માણસો આપણું રક્ષણ કરે. હવેના સમયની અંદરમાં હું તો બહુ નાનો સાધુ છું, પરંતુ આ બધા વિચારો વહેતા મૂક્યા છે. કેટલાય મુનિ ભગવંતો, સમણ ભગવંતો, મોટા આચાર્ય ભગવંતો, બહુ મોટા શ્રીમંતો, શ્રેષ્ઠીઓ અને બહુ મોટા યુવક મંડળો આ બધા ભેગા થઈ હવે નવેસરથી નવી વિચારણા. કારણ કે આવનારા સમયની અંદરમાં કદાચ આવી બધી ઘટનાઓ વધવાની, કારણ કે દુર્ભાવો વધ્યા, ઈર્ષા વધી, જેલસી વધી, મારું તારું કરવાનું વધ્યું, જ્ઞાતિ અને જાતિના વાદ વધ્યા અને હુસાતુસી વધતી ગઈ. અને આ બધાના વચની અંદરમાં રહીએ છીએ. આપણે એવા બનવાનું નથી, પણ એવા લોકોની વચની અંદરમાં ટકવું હશે તો આપણે એવા મજબૂત તો બનવું જ પડશે ને. આપણે એમના જેવા નીચે નથી ઉતરવું અને ઉતરવા જેવું પણ નથી. જે ઉતરે છે એનું કોઈ ભવિષ્ય પણ નથી. અને આપણે નથી ઉતર્યા માટે આ સુધીમાં આપણે સર્વોચ્ચ રહ્યા છીએ, આગળ રહ્યા છીએ, મોખરે રહ્યા છીએ, અગ્રેસર રહ્યા છીએ. એટલે આપણે એવા બનવું પણ નથી. પણ કોઈક એવા છે તો એની સામે આપણે આપણું સલામત તો રાખવું પડશે ને. આજે પાવાગઢ આવ્યું, આવતીકાલે કોઈ બીજું તીર્થ આવશે, ગઈકાલે અંતરિક્ષજી આવ્યું, એની પહેલા પાલીટણા આવ્યું, એની પહેલા સમય શિખરજીનો સવાલ આવ્યો, એની પહેલા ગિરનારનો સવાલ આવ્યો, હવે પછી કદાચ તારંગાનો સવાલ આવે. ક્યાં સુધી આવું કરીશું? એટલે પહેલેથી વ્યવસ્થા, પહેલેથી જાગી જવું, પહેલેથી કરી લેવું. આ બધું જીવનમાં શીખશો. બસ આ પાર્ટ 2ની અંદરમાં શીખવાડ્યું. આ સુરતનું આંદોલન અને એ આંદોલનની અંદરમાં જે રીતે આગળ રહીને બધું જોયું, જે રીતે વ્યથાઓ અનુભવી, જે રીતે પીડા અનુભવી, જે રીતે દર્દ અનુભવ્યું, એ બધું મેં તમારી સામે રજૂ કરેલું છે. કોકને અડી જાય, કદાચ કોકને ન પણ ગમે તો એને અહીંયા બેઠો બેઠો મિચ્છામી દુક્કડમ માગું છું. કોઈનું દિલ દુભાવવાનો પ્રયત્ન નથી. આ તો દિલ દુભાયું, દિલ તૂટ્યું. પરમ પિતા સમાન પરમાત્માની પ્રતિમાઓને તૂટેલી અવસ્થાની અંદરમાં જોઈ પ્રાચીનતાના પુરાવા જેવા આવા ભવ્ય સ્થાપત્યોના ટુકડે ટુકડા કરવાની અંદરમાં આવ્યા, એને ઉખાડીને ફેંકી દેવાની અંદરમાં આવ્યા. એટલે કોઈ પણ સહૃદયનું દિલ દુઃખી થાય, દર્દ અનુભવે, એમાં કોઈ નવાઈની વાત નથી. એટલે આ દિલના દર્દના દરિયામાંથી જે થોડા ઘણા મોજા બહાર ઉછળ્યા મેં તમને બતાવ્યા છે. હજી તો દરિયો અંદરમાં શાંત રાખીને બેઠેલા છીએ. પરંતુ હવે નક્કી કરો કે કંઈક કરવું છે. બસ કેવી રીતે કરવું છે, શું કરવું છે, એ બધું જ મળશે, રસ્તા મળી જશે. પણ એક સંકલ્પની સાથે આપણે વિરમીએ કે આ 2 દિવસના જે દર્દ ભર્યા વ્યથાઓ અને વાતો જાણી એમાંથી એટલું નક્કી કરી દઈએ કે હું હવે સૈનિક છું તો હું હવે આરાધક પણ છું, તો હું હવે આક્રમક પણ છું, હું હવે સાધક પણ છું તો હું હવે સૈનિક પણ છું, હું હવે પૂજા કરનારો છું તો હું હવે સજા કરનારો પણ બનીશ, હું હવે જાપ કરનારો છું તો હું હવે જનૂન બતાવનારો પણ બનીશ, હું માથું નમાવનારો છું તો માથું ઉચકનારો પણ બનીશ. બસ એ જ રીતે આપણે આગળ વધીએ. એ જ મંગલકામના મંગલ ભાવના. આ પ્રવચન સાંભળતા સાંભળતા કે મારા આપતા આપતા અને સાંભળતા સાંભળતા
કોઈને પણ કાંઈ પણ મન દુઃખ થયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે દિલથી મિચ્છામી ગુણમ, એ જ મંગલ કામના મંગલ ભાવના, જીજ્ઞાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છા